હેલો ફ્રેન્ડ્સ, મને તો શું ઘરનાને પણ આ રેસીપી એટલી બધી દાઢે ચોટીને કે ચટણીનો સ્વાદ તો તમે છેલ્લે સુધી ભૂલવાના જ નથી. ઇન્ટરનેટ ઉપર આ રેસીપી એટલી બધી વાયરલ છે ને કે મને થયું જ્યાં સુધી હું ટ્રાય ના કરી લઉં ને ત્યાં સુધી મને વિશ્વાસ નહીં આવે. તો એકવાર આ રેસીપી તમે ઘરે બનાવશો ને એટલે સમોસા, કચોરી, પકોડા પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી એવી આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલા અહીંયા આપણે ટેસ્ટી એવી ચટણી બનાવી લેશું. તો એના માટે અહીંયા આપણે કડાઈની અંદર 1 ગ્લાસ પાણી ગરમ કરી હવે એની અંદર લાલ સૂકા મરચાં ઉમેરી દેશું. તો ઉકળતા પાણીમાં મરચાં ઉમેરી ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી દેવાનું છે. પ્રોપર હલાવી આ રીતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું અને ઢાંકણ ઢાંકી આને આપણે સાઈડમાં કરી દેવાનું છે. એટલે મરચાં છે એ જાતે જ એમ કે પોચા પડી જાય ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરી લેશું. તો હવે જુઓ અહીંયા મેં બટેટાને પહેલેથી જ બાફીને રાખેલા હતા. હવે બટેટાની આપણે એકદમ સરસ રીતે છાલ ઉતારી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બટેટા સરસ એવા બફાઈ ગયા છે અને આ રીતે ફાટી પણ ગયા છે. તો બટેટા વધારે બફાઈ જશે ને તો પણ કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, આપણને મેશ કરવામાં સરળતા રહેશે. તો આ રીતે બધા બટેટાની સૌથી પહેલા આપણે છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી અહીંયા આપણે ફોગની મદદથી બટેટાને પ્રોપર મેશ કરી લેવાના છે. એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીં તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ મસ્ત મજાના મેશ કરી લીધા છે. એની અંદર એક પણ લમ્સ કે ગાંઠો નથી રહ્યો. હવે આપણે એની અંદર કટ કરેલા લીલા મરચાં નાખી દઈશું, કટ કરેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને એક અહીંયા મેં છીણેલું ગાજર લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દેશું. અને હવે અહીંયા આપણે બેઝિક મસાલામાં 1 ટીસ્પૂન હળદર ઉમેરી દેશું, 1 ટીસ્પૂન હિંગ નાખી દેવાની છે, ગરમ મસાલો ઉમેરી દેશું અને ગળપણ માટે અહીંયા આપણે થોડી ખાંડ ઉમેરી દેવાની છે. અડધું ફાડું મેં લીંબુનો રસ લીધેલો છે તો એ પણ આપણે નીચવી દેવાનો છે. અને હા, અહીંયા તમે ખાટું ખાવાનું પસંદ ના કરતા હોય તો તમારે લીંબુને સ્કીપ કરી દેવાનું છે. અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરી દઈશું. તો જેવી રીતે બટેટા વડા અથવા બ્રેડ પકોડાનો માવો બનાવીને બસ બિલકુલ એ રીતનો અહીંયા આપણે માવો બનાવીને તૈયાર કરવાનો છે. અને હા, અહીંયા તમે જૈન હોય તો તમારી ડુંગળી અથવા લસણ તમે જે ના ખાતા હોય એ તમે આરામથી સ્કીપ કરી શકો છો. તમે એમનામ પણ આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો પણ એકદમ ટેસ્ટી એવી જ બનીને રેડી થશે મિત્રો. તો જુઓ આપણે આની અંદર લીંબુ અને ખાંડ એડ કરેલું છે એટલે આને આપણે પ્રોપર મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે બધી બાજુ એનો ટેસ્ટ છે ને એ ફેલાઈ જાય અને ખાંડ એકદમ સરસ રીતે પ્રોપર ઓગળી જાય. જુઓ તમે જોઈ શકો છો કે આ રીતનો મેં મસ્ત મજાનો માવો બનાવી અને તૈયાર કરી લીધેલો છે. અને હા, આ માવામાંથી તમે બટેટા વડા અથવા બ્રેડ પકોડા પણ બનાવીને તૈયાર કરી શકો છો. પણ આજે આપણે એકદમ નવી શાનદાર ક્યારેય પણ ન બનાવી હોય ને એવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે. તો સૌથી પહેલા અહીંયા આપણે હથેળીમાં તેલ લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે રોટલીનું લુવું લઈને એટલું આપણે લુવું લેવાનું છે અને સૌથી પહેલા આ રીતે આપણે બોલ બનાવી લેશું અને ત્યાર પછી આપણે હથેળી અને આંગળીની મદદથી એને લાંબો રોલ કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં મસ્ત મજાનો રોલ બનાવી અને તૈયાર કરી લીધેલો છે. તો હવે અહીંયા સેમ એ જ રીતે આપણે બધા બોલ બનાવી અને તૈયાર કરી લીધેલા છે. અને જો તમારો માવો થોડો ઢીલો હોય તો તમે એને ફ્રીજમાં પણ રાખી શકો છો. પણ હું ડાયરેક્ટ આ રેસીપી બનાવું છું તો અહીંયા આપણે પ્લેટ લેશું. પ્લેટની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું અને ત્યાર પછી અહીંયા મેં 1 વ્હાઈટ બ્રેડ લીધેલી છે. આ રીતે આપણે એને પાણીની અંદર પલાળી દેશું અને બંને હથેળી વચ્ચે રાખી પાણી બધું આપણે નીચવી લેવાનું છે. એક પણ ટીપું પાણી ન રહે ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને બ્રેડ આપણી પ્રોપર પલળી ગયેલી હોવી જોઈએ. એકદમ સરસ આપણે મેશ કરીએ ને તો મેશ થઈ જવી જોઈએ. તો જો અહીંયા મેં એકદમ સરસ રીતે બ્રેડને પલાળી દીધેલી છે અને બધું પાણી મેં નીચવી લીધેલું છે. તો આ રીતે તૂટી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી અહીંયા આપણે એક રોલ લેવાનો છે અને આ રીતે આપણે બ્રેડને એના ફરતે વીંટી દેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે મેં એકદમ સરસ રીતે સેટ કરી દીધું છે. એક પણ બાજુથી આપણો માવો છે ને એ દેખાવો ન જોઈએ. જો તમારો માવો દેખાશે ને તો તમે ફ્રાય કરતી વખતે માવો બધો છે ને એ બહાર નીકળી જશે. એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો અહીં તમે જોઈ શકો છો કે એક રોલ આ રીતે હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલો સરસ પ્રોપર આપણા બધા રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો ગેસ ઉપર આપણે કડાઈ રાખી દઈશું. એની અંદર અહીંયા આપણું તળિયું ડૂબે ને એ રીતે આપણે તેલ નાખી દેવાનું છે. તો અહીંયા તેલ મેં વધારે બિલકુલ નથી લીધેલું. અહીંયા આપણું તેલ એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રોલને તેલની અંદર રાખી દેશું અને રોલને આપણે શેલો ફ્રાય કરવાના છે. તો નીચેની બાજુ એકદમ સરસ મજાનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે પલટાવી લેશું.
તો મિત્રો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી, શાનદાર અને લાજવાબ લાગે છે કે તમે એક વખત બનાવશો ને એટલે વારંવાર બનાવવાનું પસંદ કરશો. તમે આ નાસ્તો બનાવી બાળકોને લંચમાં પણ આપી શકો છો. તો આ રીતે બધી બાજુ આપણે બ્રાઉન કલરનો આ નાસ્તો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે વધારાનું બધું તેલ નિતારી લેશું અને ચીપિયાની મદદથી એને લઈ લેશું અને બહાર કાઢી લેશું અને બટર પેપરની અંદર રાખી લેશું એટલે વધારાનું જે બધું તેલ હોય ને એ બધું નીકળી જાય. તો ચાલો, અહીંયા મેં બધા રોલ આ રીતે શેલો ફ્રાય કરી અને તૈયાર કરી લીધેલા છે. ત્યાર પછી અહીંયા આપણા મરચાં પણ તમે જોઈ શકો છો કે પ્રોપર પલળી ગયા છે. તો પાણીને આપણે બહાર કાઢી લેવાનું છે અને માત્ર આપણે મરચાંને જ લેવાના છે. આ રીતે ચીપિયાની મદદથી લેશું અને મિક્સર જારની અંદર આપણે ઉમેરી દેશું. તો અહીંયા મેં થોડા સૂકા લાલ મરચાં લીધેલા હતા અને થોડા મેં લીલા લાલ મરચાં લીધેલા હતા એટલે એકદમ મસ્ત મજાની આપણી ચટણી બનીને તૈયાર થાય. અને હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને મરચાંનું જે લાલ પાણી હતું એ આપણે અડધી વાટકી જેટલું નાખી દઈશું. ઢાંકણ બંધ કરી એકદમ મસ્ત મજાની શાનદાર આપણે શેજવાન ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો સોસ નાખેલો છે એટલે એકદમ બજાર જેવી શેજવાન ચટણી બનીને તૈયાર થશે. તો ચાલો મિત્રો, શાનદાર ચટણી અને મસ્ત મજા આપણો બ્રેડનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે હું તમને ડીપ કરીને પણ બતાવું. તો તમે એક વખત આ રીતે બનાવશો ને એટલે મોમોઝની ચટણી પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી આ ચટણી અને નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં ફીડબેક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.